આજના સમયમાં બધા જ સંબંધો સ્વાર્થ અને ગણતરીપૂર્વકના થઈ ગયા છે. સ્વાર્થમાં આજનો મનુષ્ય આંધળો થઈ ગયો છે. સંબંધોને આજે કાનના લટકણિયા જેવા બનાવી દીધા છે. ઉપયોગ કરો અને ફેંકી દોની નીતિ હાવી થઈ રહી છે. આ અંગેની આંખ ઉઘાડનારી આ વાત વાંચીને વિચારજો અને યોગ્ય લાગે તો એને લાઇક અને શેર કરવા વિનંતી છે. વસંતભાઈ પૂજા કરીને બહાર આવ્યા. એમને આવેલા જોઈને દુર્ગાબહેન ડાઇનિંગ ટેબલ પર નાસ્તાની વાનગીઓ ગોઠવવા લાગ્યા. જોઈને વસંતભાઈને જરા હસવું આવી ગયું. થોડીવારમાં દુર્ગાબહેન તેમને બોલાવવા આવ્યા. ચાલો સાહેબ, નાસ્તો તૈયાર છે. હસીને વસંતભાઈએ કહ્યું, અરે દુર્ગાબહેન, તમે ભૂલી ગયા. આજથી તો હું રિટાયર થઈ ગયો છું. હવે મારે નાસ્તો કરીને ઓફિસે ભાગવાનું નથી. હવે તો બસ આરામ જ આરામ છે. એક કામ કરો, આજે મારો નાસ્તો બાલ્કનીમાં જ મોકલાવી દો. હું આજે ત્યાં જ નાસ્તો કરીશ. વસંતભાઈ બાલ્કનીમાં આવ્યા. વાલકેશ્વરના ચંદ્રદર્શન એપાર્ટમેન્ટના છઠ્ઠે માળેથી સામે ગોગવતો દરિયો દેખાતો હતો. વસંતભાઈ દરિયાના ઉછળતા મોજાને જોઈ રહ્યા. ઉછળતા મોજા જાણે કે આખીએ સૃષ્ટિને પોતાનામાં સમાવવા ઉતાવળા થયા હતા. નીચે રસ્તા પર ગાડીઓ જાણે કે ભાગી રહી હતી. ગઈકાલ સુધી પોતે પણ આ ઝડપી જિંદગીનો જ એક ભાગ હતા. આજે બસ પરમ શાંતિ છે. માથા પર કોઈ ભાર નહીં. વસંતભાઈ પોતાનો ભૂતકાળ વાગોળી રહ્યા હતા. પત્ની શાંતિબહેનના મૃત્યુ પછી જાણે તેમની જિંદગીની એક જ વ્યાખ્યા હતી. કામ, કામ અને કામ. અથાગ મહેનત અને પરિશ્રમ કરીને તેમણે પોતાની કંપનીને એક ઊંચાઈ પર પહોંચાડી. દીકરા દીપકને એકલે હાથે મોટો કર્યો. તેને ભણાવ્યો અને પછી ધધામમાં સ્થાયી કર્યો. આજે દીકરો દીપક એક કાબેલ બિઝનેસમેન છે. હમણાં ઘણા વખતથી વસંતભાઈને થયા કરતું હતું કે બસ હવે બહુ કામ કર્યું. મોટા ગામતરે જવાનો વખત આવે તે પહેલા જિંદગીને જરા માણવી છે. દીપકને કહ્યું, બેટા, હવે હું રિટાયર થવા માંગુ છું. અને સગળો કારોબાર દીપકના નામ પર કરી તેમણે રિટાયરમેન્ટ લઈ લીધી. આજે તેમનો પહેલો દિવસ હતો. સાહેબ, ચા ઠંડી થઈ ગઈ. બીજી બનાવીને લાવું? પાછળથી દુર્ગાબહેનનો અવાજ આવ્યો. ના ના ચાલશે, કહી વસંતભાઈએ ચાનો ઘૂંટંડો ભર્યો. ગરમ ગરમ ચા તો બહુ પીધી. હવે જરા ઠંડી ચાનો આનંદ લેવા દયો. ધીરે ધીરે વસંતભાઈ નિવૃત્તિમય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા. સવારે ગાર્ડનમાં ચાલવા જાય, યોગ કરે. સાંજના તેમને ગમતા પ્રવચનોની શ્રેણીઓમાં જાય. ગમતું સંગીત સાંભળે. ઘર મોટું હતું એટલે તેમના ઓરડામાં શાંતિથી પોતાનું ગમતું કામ કરી શકતા. કઈ કેટલાય લેખકોની પુસ્તકો વાંચવાની તેમની ઈચ્છા હતી. તે પણ હવે પૂરી થતી હતી. સરખી ઉંમરના મિત્રોનું એક ગ્રુપ બની ગયું હતું એટલે આનંદમાં દિવસો પસાર થતા હતા. ક્યારેક દીપક સાથે બેસી ધંધાની ચર્ચા કરી લેતા હતા, તો ક્યારેક પૌત્ર સૌમિત્ર સાથે શતરંજની ગોઠડી માંડતા. એકવાર બધા મિત્રોએ નક્કી કર્યું કે સિંગાપુર ફરવા જઈએ. વસંતભાઈએ તરત હા ભણી. બીજે દિવસે દીપકને કહ્યું, બેટા, આજે જરા 80,000નો ચેક આપજે. અમે સિંગાપુર જવાનું નક્કી કર્યું છે. પણ પપ્પા, દીપક જરા અચકાયો, હમણાં હાથમાં એટલી રોકડ રકમ નથી. રોકડ રકમ નથી? વસંતભાઈને જરા નવાઈ લાગી. પહેલા થયું દીપકને પૂછું, પછી માંડી વાળ્યું. હશે, ધંધો છે. હમણાં મેળ નહીં હોય. એમણે મિત્રોને પોતાની આવવા બાબત અસમર્થતા જણાવી. મિત્રો તેમની વગર જવા નહોતા માંગતા એટલે બધાએ નક્કી કર્યું કે આવતા વર્ષે સાથે જશું. હમણાં વસંતભાઈ આશ્રમમાં ભાગવત સાંભળવા જતા હતા. ઘરે આવતા મોડું થઈ જતું હતું. પછી થાક્યા હોય એટલે જમીને પોતાના રૂમમાં આરામ કરવા જતા રહેતા. દીપક સાથે ઘણા વખતથી વાત થઈ નહોતી. એક રવિવારે તે ઘરે હતા ત્યારે તેમને એમ લાગ્યું કે ઘરમાં કંઈક તૈયારીઓ ચાલી રહી છે. વહુ, દીકરો, પૌત્ર કશાકમાં વ્યસ્ત છે. બપોરે જમવા બેઠા તો લાગ્યું કે વહુ મંજરી દુર્ગાબહેનને કંઈક સૂચનાઓ આપી રહી છે. દુર્ગાબહેન રોટલી આપવા આવ્યા એટલે તેમને પૂછ્યું, શું વાત છે? કંઈ નહીં, ભાઈ ભાભી બહારગામ જવાના છે એટલે જરૂરી સૂચનાઓ આપતા હતા. બહારગામ જવાના છે? ક્યારે, ક્યાં? ત્યાં તો મંજરી રસોડામાંથી બહાર આવી. કેમ વહુ બેટા, ક્યાં જવાના છો? પપ્પા, અમે યુરોપની ટૂર પર જઈ રહ્યા છીએ. હેમ, ક્યારે? પરમ દિવસે. વસંતભાઈનો કોળિયો હાથમાં જ રહી ગયો. એમણે જેમતેમ સ્વસ્થતા કેળવી. દીપક આવે એટલે મારા રૂમમાં મોકલજો.
કહી તે ઊભા થઈ ગયા. દુર્ગાબહેન તેમને જતા જોઈ રહ્યા. રાતના જમીને મોડેથી દીપક તેમના રૂમમાં આવ્યો. તમે મને બોલાવ્યો પપ્પા? હા, મેં સાંભળ્યું છે કે તમે યુરોપ જવાના છો. હા પપ્પા, સૌમિત્રનું છેલ્લું વરસ છે. આવતા વરસથી તે ભણવામાં વ્યસ્ત થઈ જશે. અને અમારા મિત્રો પણ જાય છે. એટલે અમે પણ જઈએ છીએ. અને તમે મને પૂછવાની દરકાર પણ ન કરી. એમાં પૂછવાનું શું? કેમ હજુ ગયા મહિને તો તમારા હાથમાં રોકડ રકમ નહોતી. અને હવે 3 જણનો ખર્ચો નીકળશે? હા, થોડી ઘણી થઈ છે. તે ગયા મહિને થઈ શકે તેમ નહોતી. તો પપ્પા તમારે હવે આ ઉંમરે સિંગાપુર જઈને શું કરવું છે? બાકીનું વાક્ય દીપક ગળી ગયો. આ ઉંમરે એટલે? વસંતભાઈને ઝાળ લાગી ગઈ. દીપક રૂમની બહાર જતો રહ્યો. વસંતભાઈ ઘા ખાઈ ગયા. એમનો દીકરો આવું કરી શકે તે એમના માન્યામાં નહોતું આવતું. પોતાનો બધો ધંધો તેમણે દીપક પર વિશ્વાસ કરી તેને સોંપી દીધો હતો. ભરોસો હતો કે દીપક એમને સાચવશે. એટલે પોતાના માટે તેમને અલગ ખાસ વ્યવસ્થા કરવાની જરૂર નહોતી લાગી. આવું તો તેમણે સ્વપ્નમાંય નહોતું વિચાર્યું. મોડી રાત સુધી વસંતભાઈ રૂમમાં આંટા મારતા રહ્યા. હવે શું, આખી જિંદગી આમ જ કાઢવી પડશે? ભવિષ્યમાં પૈસા માટે દીકરા પાસે હાથ લાંબો કરવો પડશે? આખી જિંદગી ખુમારીથી જીવ્યા હતા. હવે જાતી જિંદગીએ લાચારી ભોગવવી પડશે. ના, ના, બીજો આખો દિવસ તે રૂમમાં જ રહ્યા. દુર્ગાબહેન શેઠનો મૂળ પારખી નાસ્તો. જમવાનું બધું રૂમમાં જ આપી ગયા. વસંતભાઈએ થોડું ઘણું ખાધું. સાહેબ, તબિયત બરાબર નથી? બરાબર છે. વર્ષોથી શેઠ સાથે રહેતા દુર્ગાબહેનને અણસાર આવી ગયો કે કંઈક ગરબડ છે. ત્રીજે દિવસે વહેલી સવારે પુત્ર દીપક, મંજરી અને સૌમિત્ર જ્યારે જવા નીકળ્યા ત્યારે વસંતભાઈ સૂતા હતા. મંજરીએ હળવા સાદે બૂમ પાડી કે પપ્પા પપ્પા, અમે નીકળીએ છીએ. વસંતભાઈ ઝબકીને જાગી ગયા. હા બેટા, ખુશીથી જાઓ. પપ્પા તમારું ધ્યાન રાખજો. દુર્ગાબહેનને મેં બધું સમજાવી દીધું છે. ભલે. પુત્રવધુ મંજરી અને સૌમિત્ર તેમને પગે લાગીને નીકળ્યા. દીપક રૂમની બહાર જ ઊભો રહ્યો. વસંતભાઈ પાછા સૂઈ ગયા. ગઈકાલે રાતના એમણે એક નિર્ણય લીધો હતો. દીપકના આજના વ્યવહારે એ નિર્ણય પર મોહર મારી દીધી. મોડેથી ઉઠી વસંતભાઈ બહાર આવ્યા. સાહેબ, ચા મૂકું? હા, 2 કપ મૂકજો. મહેમાન આવવાના છે, કહી વસંતભાઈએ ફોન લગાડ્યો. થોડીવાર પછી નાસ્તાના ટેબલ પર તેમની સાથે તેમના મિત્રનો દીકરો પંકજ હતો. થોડીવાર સામાન્ય વાતો કર્યા પછી વસંતભાઈએ સીધું જ પૂછ્યું, બેટા, મારા આ ફ્લેટની કિંમત કેટલી આવે? આવે લગભગ 5.5-6 કરોડ. અને મને આજે સાંજ સુધીમાં રોકડા રૂપિયા હાથમાં જોઈતા હોય તો? પંકજ સ્થિર નજરે વસંતભાઈની સામે જોઈ જ રહ્યો. વસંતભાઈએ કહ્યું, અરે જુએ છે શું? હું મશ્કરી નથી કરતો. આ ફ્લેટ હજુ મારા નામ પર જ છે. મારે કાલ સવાર સુધીમાં બધા રાચરચીલા સાથે આ ફ્લેટ વેચવો જ છે. થોડું આમ તેમ થાય તો વાંધો નથી, પણ મને ટોટલ રોકડ રકમ હાથમાં જોઈએ. પંચે ત્યાં બેઠા બેઠા જ 2-3 પાર્ટીને ફોન લગાડ્યા અને કાલ સવાર સુધી ટોટલ રોકડી રકમ મળે એવી રીતે ફ્લેટનો સોદો કરી નાખ્યો. હવે બેટા, એક કામ બીજું કર. અત્યારે જ બરોડામાં સારા એરિયામાં ફૂલ રાચરચીલા સાથેનો તૈયાર ફ્લેટ ખરીદી લે. ત્યાં જ બેઠા બેઠા પંચે એ સોદો પણ કરી નાખ્યો. ફ્લેટ લીધા પછી પણ ઘણી મોટી રકમ હાથમાં બચતી હતી. તે રકમમાં તેમનો જીવન નિર્વાહ આરામથી થઈ શકે તેમ હતો. આખો દિવસ તે બાલ્કનીમાં બેઠા રહ્યા. બસ, દરિયાને જોતા રહ્યા. આ જિંદગી પણ દરિયાની જેમ કેટલી અમાપ છે. આ ગહન દરિયાની જેમ માણસના મન પણ ક્યાં કરી શકાય છે. સાંજના તેમને દુર્ગાબહેનને બોલાવ્યા. જુઓ બહેન, આ ફ્લેટ મેં વેચી નાખ્યો છે. તમે કાલથી છૂટા. તમે આ ઘરની અને મારી બહુ સેવા કરી છે. તેનો બદલો તો હું વાળી શકવાનો નથી. આ 5 લાખ રૂપિયાનો ચેક છે. તમે ગામમાં તમારા પરિવાર સાથે જ આનંદથી રહો. દુર્ગાબહેન રડી પડ્યા. સાહેબ, તમે એકલા ક્યાં જશો? એકલ અવતરણ ચિહ્ન. એકલો ક્યાં? મારો પ્રભુ તો મારી સાથે જ છે ને. અને ક્યારેક તો એકલા જવાનું જ છે ને. બીજે દિવસે સવારે તેમણે ફ્લેટ છોડી દીધો. સાથે પોતાની થોડીક વસ્તુઓ અને પત્ની શાંતિબહેનનો ફોટો લીધો. અને ફ્લાઇટ પકડી બરોડા પહોંચ્યા. ફ્લેટ સરસ હતો. ધીમે ધીમે બધું ગોઠવાતું ગયું. જીવનની નવી શરૂઆત કરી. ફરીથી પોતાની મનગમતી પ્રવૃત્તિઓ ચાલુ કરી દીધી.
બધા જૂના સંબંધો તેઓ પાછળ છોડીને આવ્યા હતા. 20 દિવસ પછી દીપક પોતાના પરિવાર સાથે ઘરે પાછો ફર્યો. મંજરીએ ઘરની બેલ વગાડી. એક પ્રૌઢ બહેને દરવાજો ખોલ્યો અને પૂછ્યું, કોનું કામ છે? મંજરી તેમને આશ્ચર્યથી જોઈ રહી. ત્યાં તો દીપક લિફ્ટમાંથી બહાર આવ્યો. તે બેગ લઈને ઘરમાં ઘૂસવા જતો હતો ત્યાં પેલા બહેને તેમને રોક્યા. અરે ભાઈ, ક્યાં જાઓ છો? અરે મારા ઘરમાં. પપ્પા પપ્પા. દુર્ગા બહેન. તેણે બૂમ પાડી. બૂમ સાંભળી એક ભાઈ બહાર આવ્યા. અરે તમે બધા કોણ છો? આ મારું ઘર છે. તમારું ઘર? ભાઈ, તમને કંઈક ભૂલ થતી લાગે છે. હજુ 15 દિવસ પહેલાં જ અમે અહીં રહેવા આવ્યા છીએ. આ ફ્લેટ મારા દીકરાએ ખરીદ્યો છે. દીપકનું માથું ચક્કર ખાઈ ગયું. તે નીચે ઉતર્યો. તેણે વોચમેનને પૂછ્યું. વોચમેનને કંઈ ખબર નહોતી. આજુબાજુવાળાને પણ કંઈ ખબર નહોતી. દીપકે બોરીવલીમાં રહેતા તેના ફોઈને ફોન કર્યો. ફોઈ પણ આ બાબત એકદમ અજાણ હતા. બિલ્ડિંગના સેક્રેટરી દ્વારા ખબર પડી કે આ ફ્લેટ વસંતભાઈએ વેચી નાખ્યો છે. દીપક ઘા ખાઈ ગયો. પપ્પાએ તેને બરોબરનો વળતો ઘા આપ્યો હતો. બહુ જ સરસ નિર્ણય, વસંતભાઈ. આ વાર્તામાંથી બોધપાઠ એ છે કે દરેક સ્વજનનો સમય અનુસાર મહત્વ સમજી યોગ્ય કદર કરતા રહો. એમના કાર્યોને યાદ રાખો. હંમેશા સમર્પિત રહો.